રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસે 16,155 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તેમજ બાતમીદારોને પણ લાખોનું ઇનામ આપવામાં આવ્યું છે. અમદાવાદના કોલ્ડ પ્લે કોન્સર્ટમાં વાહન લઈને જનારા માટે ખાસ સમાચાર સામે આવ્યા છે, જેમાં આવનારા માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા નથી. અમદાવાદમાં ફ્લાવર શોનો સમય લંબાવવામાં આવ્યો. 22 જાન્યુઆરી સુધી યોજનારા ફ્લાવર શોની મુદત વધારીને 24 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે. ઉત્તરાયણમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. કર્તવ્ય પથ પર 76માં ગણતંત્ર દિવસ સમારંભની પરેડ જોવા માટે વન અને વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા સહિત લગભગ 10,000 ખાસ અતિથિઓને આમંત્રિત કર્યા છે. અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ હસ મની કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખખુના ગૃહ જિલ્લા હમીરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા વેપારીના વીજળી વિભાગે 210 કરોડ રૂપિયાનું બિલ ફટકાર્યું છે. ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક જ પરિવારના 5 લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં હડકંચ મચી ગઈ છે. લીસાડી ગેટ વિસ્તારના સોહેલ ગાર્ડનમાં શુક્રવારે એક ઘરમાંથી પતિ પત્ની અને તેની 3 દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિગ બેશ લીગની એક રોમાંચક મેચ દરમિયાન અનોખી ઘટના જોવા મળી. બેટ્સમેન જેમ્સ વિસનો એક શોટ એક સીગલ પક્ષીને જઈને વાગ્યો હતો. સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવમાં ₹500નો વધારો જોવા મળ્યો. ચાંદીની કિંમત ₹92,500 પર ટ્રેન્ડ થઈ રહી છે.